બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામમાં ઓનલાઈન ગેમની લાલચે ગંભીર દુઃખદ ઘટના સર્જી છે। રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મનુભાઈ પરમારે આર્થિક તંગી અને વધુ પૈસા કમાવાની લાલચમાં 14 લાખ રૂપિયાનો દેવું કરી લીધું અને અંતે આ દેવું ભરપાઈ ન કરી શકતા પોતાનું જીવન સમાપ્ત કર્યું છે। આ દુર્ઘટનાથી તેમની વિધવા માતા, પત્ની અને 2 સંતાનો નોંધારા બની ચૂક્યા છે। ગામવાસીઓ અને સામાજિક આગેવાનો હવે સરકારથી આ પ્રકારની ઓનલાઈન ગેમો પર પ્રતિબંધ અને પરિવારની સહાયની માંગ કરી રહ્યા છે। મોબાઈલમાં અનેક પ્રકારની ગેમો રમાતી હોય છે। મોબાઈલની અંદર અનેક પ્રકારની જાહેરાત ગેમો રમવા માટેની એ વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અથવા યુટ્યુબના માધ્યમથી જે આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરીએ એની અંદર જાહેરાત આવતી હોય છે। આ ગેમની અંદર લાલચ આપી, લોભામણી જાહેરાત આપી, વધુ કમાણી આપવાની વાત હોય છે, પરંતુ એવા પ્રકારની કોઈ પણ પ્રકારની કમાણી થતી નથી। ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં ફસાયા છે। 11winners.com નામની એક ગેમ છે। એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે। ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામ ચોકની અંદર રાત્રે મોડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે। ત્યારે ભરકાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટોકટીમાં પોતાનું જીવન ટૂંકાવ્યું। આજે એક 1.5 વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરી, એક વિધવા પત્ની, એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે। ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાની સહાય ચૂકવાય। સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મુકાય। આ ગેમોના કારણે અનેક યુવાનો, અનેક જે નાના વેપારીઓ છે, નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઈ રહ્યા છે। મોબાઈલની અંદર, આ દૂષણની અંદર, આ ગેમની અંદર અનેક લોકોના જીવન ટૂંકાવવા પડે છે। માટે આ એક ઉદાહરણ, આ ભરકાવાડા ગામની ઘટના એ માત્ર ઉદાહરણરૂપ છે, પરંતુ સમાજ જીવનને બચાવવા માટે આ તમામ ગેમના પર પ્રતિબંધ મુકાય એ મારી નમ્ર વિનંતી છે। શું કહેશો તમારા દિયરે? મારા દિયર ગેમમાં દેવું કર્યું। નાના છોકરા છે, કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો। ખબર અમને ખબર જ નહીં પડી। આ ભાઈ મારી જ્યાં ચીડી અમને બધી ખબર પડી, એનો કોઈ આધાર નથી।